સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને નોટિસ મળી હોવાની વિગતો છે। અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા આયોગ દ્વારા કોન્સર્ટને નોટિસ અપાઈ છે। જાહેર સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવા આયોજકોને ટકોર કરાઈ છે। બાળકોને ઇયર પ્લગ વિના કોન્સર્ટમાં પ્રવેશ નહીં આપવા પણ આયોજકોને નિર્દેશ અપાયા છે। સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, પૂરી વિગત। એના અત્યંત ચર્ચિત અને લોકો જેની રાહ જોઈ રહ્યા છે તે કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાવા જાય તે પહેલા તેને એક નોટિસ પાઠવવામાં આવી છે। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ આવતા ડીસીપી એટલે કે ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ દ્વારા કોલ્ડપ્લેના આયોજકોને જે નોટિસ છે તે મોકલવામાં આવી છે। ખાસ કરીને જે જાહેર મંચ બનાવવામાં આવે છે, સ્ટેજ બનાવવામાં આવે છે, તેના ઉપર કોઈ પણ પ્રકારે બાળકોને બોલાવવામાં ન આવે, બાળકોનો ઉપયોગ ન કરવામાં આવે। આ ઉપરાંત વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને આ સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ સ્ટેડિયમમાં આવતા બાળકો છે તેને ઇયર પ્લગ વિના પ્રવેશ ન આપવામાં આવે તેવી પણ એક સૂચના છે તે જારી કરવામાં આવી છે। તેનું મુખ્ય કારણ એ છે કે 120 ડેસિબલથી વધુનો જે અવાજ હોય છે તે ઘોંઘાટ સાબિત થાય છે અને આ જ ઘોંઘાટ બાળકોના જે કાન અને મન પ્રત્યે જે ઘાતક સાબિત થઈ શકે છે તે પ્રકારનું હોવાના કારણે આ પ્રકારની નોટિસ છે તે મોકલવામાં આવી છે। મહત્વનું છે કે અગાઉ દેશમાં હાલ જે પ્રકારે પંજાબી ગાયક દિલજીત દોસાંઝ છે તેમનો કોન્સર્ટ ચાલતો હતો ત્યારે કર્ણાટક સરકાર દ્વારા પણ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। એટલે મહત્વની વાત એ છે કે અમદાવાદમાં આ પ્રકારે કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાય તે પહેલા જ તેને નોટિસ મોકલવામાં આવી છે અને આ કોન્સર્ટ વિવાદમાં આવ્યો છે। બિલકુલ, આભાર રોનક। તો 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ થઈ રહ્યું છે।